શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। દોસ્તો, હાલે માતાજીના નવલા નોરતા ચાલુમાં છે અને નવરાત્રિ દરમિયાન દેવી ભાગવત સાંભળવાનો અનેરો મહિમા છે। આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ દેવી ભાગવતના સ્કંદ 8માની કથા, જેમાં વરાહ અવતારની સંક્ષિપ્ત કથા છે। સ્વયંભૂ મનુની કન્યાઓના વંશનો પરિચય તથા 7 દ્વીપોના ઉત્થાનનું વર્ણન છે। ગંગાજીનો અવતરણ વૃત્તાંત, દેવની ઉપાસના, કર્મોને આધીન નરકોની સજાઓ, મનુષ્યનો ઉદ્ધાર વિશે વર્ણન કરવામાં આવેલ છે। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક કરવાની સાથે કોમેન્ટમાં જય માતાજી, જય અંબે અથવા તો તમારા કુળદેવીનું નામ પણ લખી શકો છો। હવે આપણે સાંભળીએ સંક્ષિપ્ત દેવી ભાગવતના સ્કંદ 8માની કથા। જન્મેજય રાજા કહે, બ્રહ્મર્ષિ, આપ મને ભગવતી જગદંબાની સવિસ્તાર કથા સંભળાવો। વ્યાસજી કહે, રાજન સાંભળો, હવે હું તમને ભગવતી જગદંબાની પૂજા શ્રેષ્ઠ પ્રસંગ સંભળાવું છું, જેના કહેવા સાંભળવા માત્રથી મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે। બ્રહ્માજીના પુત્ર સ્વયંભૂ આદિ મનુ કહેવાય છે। આ પ્રતાપી મનુના પત્ની શતરૂપા નામ હતું। આ મનુ તેમના પિતાશ્રી બ્રહ્માજી પાસે આવ્યા અને બ્રહ્માજીએ તેમને કહ્યું, બેટા, તમારે ભગવતી ભુવનેશ્વરીની ઉત્તમ ઉપાસના કરવી જોઈએ। તેમની કૃપાથી તમે આ પ્રજા સૃષ્ટિનું કાર્ય સુખરૂપ કરી શકશો। બ્રહ્માજીની વાત સાંભળી સ્વયંભૂ મનુ જગતની રચના કરવાવાળા ભગવતી દેવીને સંતુષ્ટ કરવા પ્રયત્ન કરવા લાગ્યા। ત્યારે દેવી જગદંબા પ્રસન્ન થયા અને બોલ્યા, રાજન, મારી કૃપા વડે તમે પ્રજા સૃષ્ટિનું કાર્ય અવશ્ય સંપન્ન કરી શકશો। વરદાન પામીને મનુ બ્રહ્માજી પાસે આવીને કહેવા લાગ્યા, પિતાશ્રી, આપ મને કોઈ એકાંત જગ્યા આપો, જેથી કરીને ત્યાં રહી હું અનેક પ્રજાઓ ઉત્પન્ન કરી શકું। આ વાત સાંભળતા બ્રહ્માજી વિચારવા લાગ્યા, આ સૃષ્ટિ તો જળના તળિયે ગઈ છે, એટલે તો ભગવાન આદિ પુરુષ મારી સહાયતા કરે તો જ મારું સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કાર્ય સંપન્ન થાય। સૃષ્ટિ ઉત્પન્ન કરવાના તેમના આદેશથી મેં આ કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે। આમ વિચારે છે ત્યાં જ બ્રહ્માજીના નાકના અગ્રભાગેથી એક નાનકડું વરાહનું બચ્ચું ઉત્પન્ન થઈ બ્રહ્માજીની સામે ઊભું રહ્યું। તે એટલું નાનું હતું કે આંગળીના વેઢા જેટલું દેખાતું હતું, પરંતુ જોત જોતામાં તો તે એકદમ વિરાટ કાય પર્વત જેવડું થઈ ગયું। ત્યારે બ્રહ્માજીને થયું નક્કી, આ યજ્ઞ પુરુષ અથવા તો ભગવાન શ્રી હરિ જ આ રૂપે પ્રગટ થયા છે। આમ વિચારે છે ત્યારે એ જ સમયે વિરાટ વરાહ સ્વરૂપે ભયંકર ગર્જના કરી અને એ જળમાં પ્રવેશ કર્યો। જળચરોને આમ તેમ ખસેડી તેઓ પૃથ્વી પાસે આવ્યા અને પોતાના દંતુસના અગ્રભાગેથી પૃથ્વીને જળમાંથી ઉપાડી અને બહાર આવ્યા। ત્યારે બ્રહ્માજી સહિત મનુ તેમના દર્શન કરી સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા। તે જ સમયે મહાદૈત્ય હિરણ્યાક્ષ આવ્યો અને ત્યારે વરાહ રૂપે રહેલા શ્રી હરિનારાયણ ગદાના એક પ્રહારે તેનો નાશ કરી નાખ્યો અને પછી પૃથ્વીને લીલા જળ ઉપર મૂકી નારાયણ પોતાના ધામ ચાલ્યા ગયા। ભગવાન શ્રી નારાયણ કહે છે, નારદ, જ્યારે ભગવાન શ્રી હરિ પૃથ્વીને યથાસ્થાને મૂકીને વૈકુંઠ ચાલ્યા ગયા ત્યારે બ્રહ્માજીએ પોતાના પુત્ર સ્વયંભૂ મનુને કહ્યું, મહાબાહો, તમે તેજસ્વી પુરુષ છો, હવે તમારે આ પૃથ્વી ઉપર રહી પ્રજોત્પત્તિનું કાર્ય કરો। સ્વયંભૂ મનુના 2 તેજસ્વી પુત્ર પ્રિયવૃત અને ઉતાનપાદ થયા। તેમને 3 કન્યાઓ થઈ, એક આકૃતિ, બીજા દેવહૂતિ અને ત્રીજી પુત્રીનું નામ પ્રસૂતિ પડ્યું। આ આકૃતિનો વિવાહ કરદમ મુનિ સાથે કર્યો અને ત્રીજા પુત્રી પ્રસૂતિનો વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે કર્યો। ત્યારે જગતની તમામ પ્રજા આમાંથી ઉત્પન્ન થઈ। રુચિ મુનિને ત્યાં આકૃતિના ગર્ભથી આદિ પુરુષ ભગવાન યજ્ઞ પુરુષ નામે ઉત્પન્ન થયા અને કરદમ ઋષિના સહયોગથી દેવહૂતિએ ભગવાન કપિલને જન્મ આપ્યો। આ કપિલનું સાંખ્ય શાસ્ત્રના આચાર્ય છે અને દક્ષ પ્રજાપતિની પત્ની પ્રસૂતિએ ઘણી કન્યાઓ ઉત્પન્ન કરી। આમ કન્યાઓનું ઉત્તમ એવું ચરિત્ર મેં તમને કહ્યું। હે નારદ, આ પાવન પ્રસંગ વક્તા શ્રોતાઓના બધાના પાપોનો નાશ કરે છે। હવે હું તમને મનુ પુત્રોના વંશનું વર્ણન કરું તે સાંભળો।
ભગવાન નારાયણ કહે છે, નારદ, સ્વયંભૂ મનુના મોટા પુત્ર પ્રિયવ્રત, આ પ્રિયવ્રતનો વિવાહ વિશ્વકર્મા પ્રજાપતિની પુત્રી બહિર્સતી સાથે થયો અને તેમને 10 પુત્રો થયા અને પછી એક કન્યા ઉત્પન્ન થઈ જે ઉર્જસ્વતી નામથી ખ્યાતિ થઈ. અગ્નિ, ઇમજીહ્વ, યજ્ઞબાહુ, મહાવીર, રુકમશુક્ર, ધૃતપૃષ્ઠ, સવન, મેઘાતિથિ, અગ્નિહોત્ર અને કવિ, આ 10 પુત્રો અગ્નિ કહેવાય છે. પ્રિયવ્રતને બીજા પણ એક પત્ની હતા, તેને પણ 3 પુત્રો થયા જે ઉત્તમ, તામસ અને રૈવત નામથી ઓળખાયા. આ 3 પ્રતાપી પુત્રો એક મન્વંતરના અધિપતિ થયા. આ અખિલ ભૂમંડળ ઉપર મહારાજ પ્રિયવ્રતનું શાસન હતું. એક સમયની વાત છે, જ્યારે સૂર્ય પૃથ્વીના પ્રથમ ગોળાકાર ભાગમાં હતા ત્યારે ત્યાં પ્રકાશ અને બીજી તરફ અંધકાર જોતા રાજા પ્રિયવ્રતને થયું, મારા રાજ્ય શાસનમાં આવું ના થવું જોઈએ. એમ વિચારી રાજાએ એક સૂર્યના તેજ જેવો જ એક રથ બનાવડાવ્યો અને રથ ઉપર બેસી રાજા સૂર્યમાન પ્રકાશ ફેલાવતા પૃથ્વીની 7 વાર પ્રદક્ષિણા કરી. આથી કરીને તેમના રથના પૈડા ચાલવાથી ધરતી ઉપર ઊંડા લીસોટા પડ્યા, તે સમુદ્ર થયા અને પરિક્રમા વચ્ચેની પૃથ્વી પર 7 દ્વીપો થયા. આ દ્વીપોના આ પ્રમાણેના નામો છે: જંબુ, પ્લક્ષ, શાલ્મલી, કૃશ, ક્રૌંચ, શાક અને પુષ્કર. જ્યારે તેમની આ નામોથી બધા સમુદ્ર પ્રખ્યાત થયા ત્યારે મહારાજ પ્રિયવ્રતે તેમની ઉર્જસ્વતી પુત્રીનો વિવાહ શુક્રાચાર્યજી સાથે કર્યો અને શુક્રાચાર્યની પત્ની ઉર્જસ્વતીના ગર્ભથી દેવયાની ઉત્પન્ન થઈ એ વાત જગ પ્રસિદ્ધ છે. ત્યાર પછી મહારાજ પ્રિયવ્રતે આ 7 દ્વીપો પોતાના 7 પુત્રોને વહેંચી આપ્યા અને ત્યાર પછી પ્રિયવ્રત જોગ માર્ગનો આશ્રય લઈ સંન્યાસી થઈ ગયા. ભગવાન નારાયણ કહેવા લાગ્યા, નારદ, હવે હું તમને દ્વીપોના ખંડોના વિભાજન પ્રસંગને વિસ્તારપૂર્વક કહું છું, તે સાંભળો. પહેલા 1,00,000 યોજનના વિસ્તારમાં જંબુ દ્વીપનું નિર્માણ થયું. તેની આકૃતિ કમળ બીજ સમાન છે. બીજો એક ઈલાવૃત નામનો ખંડ છે, જેના 4 ખૂણા પ્રમાણસર સરખા છે. આ ઈલાવૃતને મધ્ય ખંડ કહે છે. તે જંબુ દ્વીપની નાભિના સ્થાન ઉપર આવેલો છે. ઈલાવૃતની ઉત્તમ સીમા રૂપે 3 ખંડો આવેલા છે. તેમના નામ આ પ્રમાણે છે: નીલ, શ્વેત અને શૃંગવાન. બીજો સુવર્ણ જેવો ખંડ રમ્યક ખંડના નામે પ્રસિદ્ધ છે. ત્રીજો સીમા રૂપ છે હરિવર્ષ, કિંપુરુષ અને ભારત વર્ષ. આ 3 ખંડોનું વિભાગવાર વર્ણન મળે છે. ઈલાવૃતના પશ્ચિમે માલ્યવાન અને ગંધમાદન પર્વતો આવેલા છે. આ બંને પર્વતો આ ખંડોની સીમા નિશ્ચિત કરે છે. કેતુમાલ અને ભદ્રસ્વ વર્ષની સીમા આ માલ્યવાન અને ગંધમાદન પર્વતની હદ છે. ભગવાન નારાયણ કહે છે, હે નારદ, અસુણોદા નદી મંદરા પર્વતથી નીકળી ઈલાવૃત ખંડમાં પૂર્વ ભાગમાં વહે છે. ભગવતી જગદંબાની આ દાસી સ્ત્રીઓ તથા યક્ષો અને ગંધર્વોની પત્નીઓ જ્યારે એ અરુણાદાના જળમાં સ્નાન કરે છે ત્યારે તેનું જળ સુગંધિત થઈ જાય છે. સુમેરુ પર્વતની પૂર્વે 2 પર્વત આવેલા છે. તે પર્વતોના નામ આ પ્રમાણે છે: જઠર અને દેવકૂટ. અને સુમેરુગીરીના પશ્ચિમમાં પવમાન અને પારીપાત્ર એવા 2 પર્વતો આવેલા છે. એ જ પ્રમાણે સુમેરુગીરીની દક્ષિણ દિશામાં કૈલાસ અને સુરવીર નામના 2 પર્વતો છે. આ જ પ્રમાણે ત્રિશંગ અને મકર નામના પર્વતો સુમેરુગીરીની ઉત્તરમાં આવેલા છે. આવા 8 નામોવાળા 8 પર્વતોથી સુમેરુગીરી વેરાયેલો છે. આ જ સુમેરુગીરી પર્વતના શિખર ઉપર બ્રહ્માજીનો બ્રહ્મલોક આવેલો છે. આ શિખરના મધ્ય ભાગમાં આ પુરી આવેલી છે. આ સુમેરુગીરીને કાંચનગીરી પણ કહે છે. આ પુરીની 4 તરફ 8 લોકપાલોની 8 જુદી જુદી સોનાથી બનેલી નગરીઓ આવેલી છે. તે નગરીઓના નામો આ પ્રમાણે છે: મનોવતી, અમરાવતી, તેજોમતી, સંયમમતી, કૃષ્ણાંગના, શ્રદ્ધાવતી, ગંધવતી, મહોદયા અને યશોવતી. આ નગરીઓમાં બ્રહ્મા, અગ્નિ, યમ, ઇન્દ્ર વગેરે લોકપાલો ક્રમશઃ વામન અવતાર ધર્મો ત્યારે તેના ડાબા પગના અંગૂઠા વડે બ્રહ્માંડના ઉપરના ભાગે એક છેદ થઈ ગયો હતો. તે છેદના મધ્ય ભાગેથી ગંગા પ્રગટ થયા અને સ્વર્ગના શિખર ઉપર આવી
અને રોકાઈ ગયા. આ ગંગાને સમગ્ર સંસાર ભગવતી માને છે. આ ગંગા નદી બધી નદીઓના સ્વામીની છે. જે કોઈ ગંગા નદીની ઉપાસના કરે છે તેઓને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને એટલે જ જુદા જુદા ધારણ કરવાવાળા સપ્ત ઋષિઓ ગંગાજીને સદા મસ્તક નમાવીને સ્નાન કરે છે. ત્યાર પછી વૈકુંઠથી નીચે ઉતરતા ગંગા દેવી અનેક દેવયાન માર્ગે થઈને ચંદ્રમંડળ પહોંચ્યા. ત્યાંથી ગંગાજી બ્રહ્મલોકમાં આવ્યા. હે નારદ, ત્યાંથી જ ગંગા નદી 4 ભાગમાં વહેંચાઈ ગયા અને 4 નામોથી પ્રસિદ્ધ થઈ. 4 દિશાઓમાં વહેવા લાગી અને સમુદ્રમાં વિલીન થઈ ગયા. આ ગંગા નદીના 4 ભાગોના નામ આ પ્રમાણે છે: અલકનંદા, અસૃસ, ભદ્રા અને સીતા. ગંગા બ્રહ્મલોકથી ઉતરીને કેસર નામના પર્વત ઉપર આવી. ત્યાર પછી દેવોથી પૂજિત તે ક્ષીરસાગરમાં વિલીન થઈ ગઈ. અનુસ નામથી ખ્યાતિ પામેલી માલ્યવાન પર્વતથી નીકળી પ્રચંડ વેગથી તે કુતુમાલ ખંડમાં થઈ તેનો પ્રવાહ પશ્ચિમ દિશા તરફ વહેવા લાગ્યો. ત્યાંથી સમુદ્રને મળી ગયા. હે નારદ, ગંગાજીની અલકનંદા ધારા બ્રહ્માંડની દક્ષિણમાં આવેલ છે અને ત્યાંથી થઈને હેમકૂટ પર્વત ઉપર પહોંચ્યા. ત્યાંથી તે નીકળી ત્યારે અતિ વેગથી વહેતી હતી અને ભરત નામના ખંડમાં આવી અને પછી દક્ષિણમાં આવેલા સાગરને મળી. પછી ભદ્રા નામની ધારા 3 લોકને પવિત્ર કરતી ગંગા ત્યાંથી સીધી સમુદ્રને મળી ગઈ અને તેના પ્રવાહથી વચ્ચેનો પ્રદેશ કુરુ પ્રદેશ કહેવાય છે તેને તૃપ્ત કર્યો. હે નારદ, બીજી કેટલીક નદીઓ અને સમુદ્રો દરેક ખંડોમાં છે. મેરુ અને મંદર પર્વત આ બધાનું ઉદ્ગમ સ્થાન છે. આ 9 ખંડ ધરતી ઉપર ભારત ખંડને કર્મક્ષેત્ર કહેવાયું છે. શ્રી નારાયણ કહે, નારદ, જંબુ દ્વીપમાં ઈલાવૃત આદિ 9 ખંડો છે. આ બધા ખંડોમાં ભગવાન શ્રી હરિ રુદ્ર રૂપે બિરાજે છે. બ્રહ્માના નેત્રમાંથી તેઓ પ્રગટ થયા હતા. તેમની પ્રિય પત્ની સદા તેમની સાથે બિરાજે છે. એક ક્ષેત્રમાં બીજો કોઈ પુરુષ આવી શકતો નથી અને જો કોઈ પુરુષ ત્યાં આવી જાય તો તે ભગવતીના શાપથી તરત જ સ્ત્રી બની જાય છે. ભગવાન રુદ્ર ભગવાન શંકર્ષણની ઉપાસના કરે છે. શ્રી હરિની તામસ પ્રકૃતિવાળી મૂર્તિ શંકર્ષણ ભગવાનને કહેવામાં આવે છે. ભદ્રાશ્વ ખંડમાં ધર્મપુત્ર ભદ્ર શ્રદ્ધા અને તેમના વંશમાં પ્રધાન સેવકો ભગવાન વાસુદેવના હયગ્રીવ નામના પ્રખ્યાત સ્વરૂપની સ્તુતિ કરે છે. નારાયણ કહે, નારદ, હરિવર્ષ ખંડમાં ભગવાન ઋષિહ રૂપે સર્વ પાપોનો નાશ કરવો તેમનો સ્વભાવ છે. ભક્ત પ્રહલાદજી તેમના ગુણોને સારી રીતે જાણે છે એટલે સ્તુતિ દ્વારા તેમના ગુણોનું વર્ણન કરે છે. કેતુમાલ ખંડમાં ભગવાન હરિ કામદેવ રૂપે બિરાજે છે. ત્યાંના અધિકારી પુરુષો દ્વારા સદા તેમનું સેવન કરે છે. સમુદ્રપુત્રી લક્ષ્મીજી આ ખંડના અધીશ્વરી છે. મહાન પુરુષોનું સ્વાગત કરવું તે તેમનો સ્વાભાવિક ગુણ છે. તેઓ સદા ભગવાન શ્રી હરિની ઉપાસના કરે છે. રમ્યક ખંડમાં શ્રી હરિ મત્સ્ય રૂપે બિરાજે છે. મનુ મહારાજ નિરંતર તેમની ભક્તિ કરે છે. હિરણ્યમય ખંડમાં કચ્છપ રૂપે શ્રી હરિ બિરાજે છે. તેમની આ મૂર્તિ બધા દેવતાઓ તથા આર્યમાં તેમની પૂજા પ્રાર્થના કરે છે. ભગવાન શ્રી હરિ ઉત્તર કુરુ ખંડમાં વરાહ રૂપે બિરાજે છે. તેમની પૃથ્વી દેવી ઉપાસના કરે છે. કિમ પુરુષ ખંડમાં સચરાચર જગતના રાજા દશરથ નંદન શ્રી રામચંદ્રજી બિરાજે છે. તેમનું નિરંતર સેવન હનુમાનજી મહારાજ કરે છે. હે નારદ, ભરત ખંડમાં હું આદિ પુરુષ નિવાસ કરું છું, માટે તમે મારી સ્તુતિ કરો. જન્મેજય રાજા કહે, ભગવાન, સમગ્ર પ્રાણીઓની વિચિત્ર ગતિના રહસ્યને સંભળાવવા કૃપા કરો. વ્યાસજી કહેવા લાગ્યા, રાજન, કરતા તેની શ્રદ્ધા પ્રમાણે જુદી જુદી ગતિને પ્રાપ્ત કરે છે. સાત્વિક શ્રદ્ધાવાળો સુખની પ્રાપ્તિ કરે છે. રાજસી શ્રદ્ધાવાળો કર્મને આધીન દુઃખી અને તામસી શ્રદ્ધા રાખનારો દુઃખ અને મૂઢતાને પ્રાપ્ત કરે છે. દરેકના કુકર્મો પ્રમાણે ભગવાનની યમને આજ્ઞા છે કે જેવા કર્મો તેવા તેનો દંડ કરે છે. રાજન, નરકો 21 ગણાવ્યા છે. ઘણા 28 નરકો છે તેમ માને છે. તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, સૌરવ, મહાશૈરવ, કુમતીપાક, કાલસૂત્ર, અસીપત્ર, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદેશ, તપ્તસુર્મી, વજ્રકંટક, શાર્મલી, વૈતરણી, પ્રયોદ, પ્રાણરોધ, વિશસન,
લાલાભક્ષ, સાટમેયાદન, અવિચી, અયહપાન, ક્ષારકર્દમ, રજોગણક ભોજન, શૂલપ્રેત, દંદસુખ, અવરોધ, પર્યાવૃત્ત, સૂચિમુખી, આ બધા નરકોમાં જેની જેવી કરણી હોય તેને તેવા નરકોમાં યમના દૂતો દ્વારા લઈ જઈ જીવને અતિ દારૂણ કષ્ટો ભોગવવા નાખી દે છે. જન્મેજય કહે છે, મુનિ, જે કુકર્મોના ફળ રૂપે જુદા જુદા નરકોની પ્રાપ્તિ જીવને થાય છે તે કર્મો ક્યાં છે તે મને આપ કહો. વ્યાસજી કહે છે, રાજન, બીજાનું ધન, સ્ત્રી, પુત્રનું હરણ કરવા વાળાને યમરાજના દૂતો એના કાલપાસમાં જકડી તામિસ્ત્ર નામના નરકમાં નાખે છે. જે પુરુષ પરસ્ત્રીગામી છે તેને અંધ તામિસ્ત્ર નામના નરકમાં નાખે છે. બીજાનો દ્વેષ કરી પોતાના કુટુંબનું ભલું કરનાર પ્રાણી શૈરવ નરકમાં, માંસ ખાનાર રૂરુ નરકમાં, ઉગ્ર સ્વભાવવાળા મૂઢ ક્રૂર જીવને કુંભીપાક નામના નરકમાં, પોતાના પિતાને દુઃખ દેનારા પુત્રો, બ્રાહ્મણને વેર ભાવે જોનારો જીવ કાલસૂત્ર નામના નરકમાં, અને જે પાખંડી છે, પાખંડ કરીને છેતરે છે તેને અસીપત્ર નરકમાં નાખે છે. જે રાજા અધર્મપૂર્વક રાજ કરે છે, બ્રાહ્મણોને શારીરિક ઈજા પહોંચાડવા રાજાને શુકરમુખ નામના નરકમાં, અને જે મનુષ્યો બીજાને દુઃખી કરે છે તે કુકર્મના પાપે અંધકૂપ નામના નરકમાં, જે મનુષ્ય ભોજન પદાર્થે હોય તેને પંચયજ્ઞ કરી તેમાં હોમી પછી ભોજન કરે છે, પરંતુ જેઓ આ નથી કરતા તેમને કૃમિ ભોજન નામના નરકમાં નાખવામાં આવે છે. જે મનુષ્ય ચોરી, લૂંટફાટ, ધન દોલત રત્નો અન્યના પડાવી લે છે તે સંદેશ નામના નરકમાં જાય છે. જે પુરુષ અભોગ્ય એવી સ્ત્રી સાથે ભોગ ભોગવે છે તે તપ્તસુમી નામના નરકો ભોગવે છે. જે મનુષ્ય થઈ પશુઓ સાથે વ્યભિચાર કરે છે તેવાને સલમલી નામના નરકમાં, રાજા અથવા તેના સેવકો મર્યાદાનું પાલન કરતા નથી તેવા પાખંડીઓ અંતે વૈતરણી નામના નરકમાં જાય છે. ઉચ્ચ કુળમાં જન્મ થયો હોવા છતાં નિર્લજ્જ થઈ પશુ જેવો વ્યવહાર બીજા સાથે કરે છે તેને પ્રયોદ નામના નરકમાં, જેઓ અબોલ જીવોની હત્યા કરવામાં રચ્યા પચ્યા રહે છે તેવા પાપીઓના પ્રાણદૂત નામના નરકમાં, જેઓ યજ્ઞમાં પશુઓનો બલિ ચઢાવે છે તેવાઓને વિષસન નામના નરકમાં, જે બ્રાહ્મણ કામાંધ થઈ સગોત્ર સ્ત્રી સાથે સમાગમ કરે છે તેને તેના કુકર્પે લાલાભક્ષ નામના નરકમાં, જે કોઈ બીજાની સંપત્તિ અથવા ધન ભંડારોને લૂંટે છે તેવા પાપ કર્મીઓને સારમેયાદન નામના નરકમાં, જે જૂઠું બોલી જૂઠી સાક્ષી આપે છે તેવા પાપ બુદ્ધિવાળાને સોપાનને ઊંચે પર્વતથી અવિચી નામના નરકમાં ફેંકવામાં આવે છે. અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય માંસ મદિરાનું સેવન કરે છે તેને અપપાન નામના નરકમાં ફેંકવામાં આવે છે. જે કદી કોઈની ઈર્ષા કરતા નથી તેવા શ્રેષ્ઠ પુરુષોનું અપમાન કરનારાને ક્ષારકર્દમ નામના નરકમાં, કામાંધ મનુષ્ય નરબલી આપીને ભૈરવ યજ્ઞની સાધના કરે છે એવા પાખંડી સાધકોને, તથા જે સ્ત્રી મદિરા પાન કરી માંસ ભક્ષણ કરે છે, પરપુરુષનું સેવન કરે છે તેવી સ્ત્રી પુરુષને રક્ષોગણ ભોજન નામના નરકમાં, જેઓ છેતરીને જ્યારે બીજાને મારી નાખનારા તથા પોતાના મનોરંજન અર્થે બીજાને ત્રાસ આપે છે તેવાઓને શૂલપ્રોત નામના નરકમાં ફેંકવામાં આવે છે. જે ક્રૂર સ્વભાવે સાપની જેમ બીજાને ત્રાસ આપનારા દંદસુખ નામના નરકમાં, જેઓ બીજાને અંધાર કોટડીમાં કે અંધારા ઓરડામાં રહેવા માટે વિવશ કરે છે તેને અવટારોધ નામના નરકમાં, જે બ્રાહ્મણ છે અતિથિઓને ક્રોધ કરી જુએ છે તેવા બ્રાહ્મણોને પર્વવર્તન નામના નરકમાં, જે મનુષ્ય પોતે ધનવાન છે તેવા ધનવાનો બીજાને વક્ર દ્રષ્ટિથી જુએ છે અને યક્ષની જેમ પોતાની ધન સંપત્તિની રક્ષામાં લાગેલા રહે છે તેવાઓને સૂચિમુખ નામના નરકમાં. આવા તમામ કુકર્મીઓને યમના દૂતો જુદા જુદા નરકોમાં લઈ જઈને અસહ્ય યાતનાઓ આપે છે. હે રાજન, સેંકડો પ્રકારના નરકો છે. તેમના કેટલાય નરકોનું મેં વર્ણન કર્યું. હે રાજન, જેઓ દેવી પૂજન આરાધના કરે છે, ધર્મપરાયણ છે, સત્યભાષી છે તેવા મનુષ્યોને નર્કની પ્રાપ્તિ થતી નથી.
કારણ કે તેમણે દેવી ભગવતીની પૂજા પ્રાર્થના સ્તુતિ કરી છે. માતા ભગવતી તેમને આ ભવસાગરમાંથી ઉગારીને ઉદ્ધાર કરે છે. નારદજી ભગવાન નારાયણને પૂછે છે, મહારાજ, દેવીનો આરાધના રૂપી શ્રેષ્ઠ ધર્મ કેવા સ્વરૂપે છે તથા કયા પ્રકારે દેવીની ઉપાસના કરવાથી દેવી પરમ પદ પ્રાપ્ત કરાવે છે? પૂજાની વિધિ શું છે? તે ક્યારે, કેવી રીતે તથા કયા સ્તોત્રથી કરવાથી ભગવતી દુર્ગા નરકમાંથી મનુષ્યનો ઉદ્ધાર કરે છે? ભગવાન નારાયણ નારદજીને કહે છે, હે નારદ, જે પ્રમાણે ધર્મપૂર્વક આરાધના કરવાથી ભગવતી સ્વયં પ્રસન્ન થઈ જાય છે એ પ્રસંગ હું તમને સંભળાવું છું. તમે તમારા મનને એકાગ્ર કરીને તે સાંભળો. હે નારદ, આ સંસાર અનાદિ છે. તેમાં ચાલી મનુષ્ય ભગવતી દેવીની ઉપાસના કરે છે તે ગમે તેવા ઘોર અઘોર સંકટમાં પડ્યો હોય કે ના હોય, પરંતુ સર્વશક્તિમાન ભગવતી સ્વયં તેની રક્ષા કરે છે. હવે પૂજન વિધિ સાંભળો. પ્રતિપદા તિથિમાં ભગવતી અંબાની ષોડશોપચારથી પૂજા કરી નૈવેદ્યના રૂપે તેમને ગાયનું ઘી અર્પણ કરવું અને તે ઘી પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યને રોગો થતા નથી. દ્વિતીય એટલે કે બીજના દિવસે દેવી ભગવતીનું પૂજન કરી સાકરનું નૈવેદ્ય અર્પણ કરી પ્રસાદના રૂપે બ્રાહ્મણને આપવું. આમ કરવાથી મનુષ્યને લાંબુ આયુષ્ય મળે છે. ત્રીજના દિવસે ભગવતી દેવીનું પૂજન કરી નૈવેદ્યમાં દૂધ અર્પણ કરવું અને તે પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યના બધા દુઃખોનો નાશ થાય છે. ચોથના દિવસે દેવીને માલપુઆ નૈવેદ્યમાં અર્પણ કરનારને બ્રાહ્મણને આ પ્રસાદ રૂપે આપવું અને તેને કોઈ પણ પ્રકારના વિઘ્નો નડતા નથી. પાંચમના દિવસે દેવીને કેળાનો ભોગ ધરાવવો અને પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી મનુષ્યની બુદ્ધિનો વિકાસ થાય છે. છઠના દિવસે મધનું નૈવેદ્ય અર્પણ કરવાથી તથા તે પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી તથા તે મધનો બ્રાહ્મણ ઉપયોગ કરે તો તેનાથી સુંદર રૂપ મળે છે. સપ્તમી તિથિને દિવસે દેવીની પૂજા કરી નૈવેદ્યમાં ઘોળ અર્પણ કરી બ્રાહ્મણને આપવાથી મનુષ્ય શોક મુક્ત થઈ જાય છે. અષ્ટમી તિથિના દિવસે દેવીની પૂજા કરી નાળિયેરનો ભોગ ધરાવનારા મનુષ્યને ક્યારેય પણ કલેશ સંતાપતો નથી. નવમી તિથિએ ચોખા નૈવેદ્ય રૂપે ધરી બ્રાહ્મણને પ્રસાદ રૂપે આપવાથી આ લોક તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે. દસમી તિથિએ કાળા તલનું નૈવેદ્ય દેવીને ધરાવવાથી તેવા મનુષ્યને યમલોકના ભયમાંથી મુક્તિ મળે છે. 11ના દિવસે સાધકે દહીંનો નૈવેદ્ય ધરાવવાથી ભગવતી અંબા તેવા મનુષ્ય ઉપર ઘણા પ્રસન્ન રહે છે. 12ને દિવસે પૌવાનો ભોગ ધરાવવાથી તથા તે પ્રસાદને બ્રાહ્મણને આપવાથી દેવી પ્રસન્ન રહે છે. 13ને દિવસે સાધક ભગવતીને ચણાનું નૈવેદ્ય ધરાવીને તે પ્રસાદ રૂપે બ્રાહ્મણને અર્પણ કરે છે. તેને સંતાન પ્રાપ્તિ થાય છે. 14ના દિવસે દેવીને સતુ એટલે સાથવો ધરાવવાથી અને તેનો પ્રસાદ રૂપે બ્રાહ્મણને આપવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે. જ્યારે પૂનમના દિવસે ભગવતીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરી જેઓ શ્રેષ્ઠ એવા બ્રાહ્મણને અર્પણ કરે છે તેવા મનુષ્યના પિતૃઓનો દેવી ઉદ્ધાર કરે છે. આમ સાધકે તિથિમાં જે નૈવેદ્ય ધરાવવાનું બતાવ્યું છે તે પ્રમાણે કરવા તથા તે જ પદાર્થને હવનમાં હોમવાથી સાધકના તમામ દુઃખો દૂર થાય છે. હવે વાર પ્રમાણે દેવીને નૈવેદ્ય ધરાવવાનું. રવિવારે દૂધપાક, સોમવારે દૂધ, મંગળવારે કેળા, બુધવારે માખણ, ગુરુવારે ખાંડ, શુક્રવારે સાકર, શનિવારે ગાયના ચોખ્ખા ઘીનું નૈવેદ્ય દેવીને અર્પણ કરવું. હે નારદ, હું હવે તમને ભગવતી દેવીને પ્રસન્ન કરવા માટેના બીજા સાધન બતાવું છું, તે સાંભળો. ચૈત્ર માસમાં શુક્લ પક્ષની ત્રીજને દિવસે મહુડાના વૃક્ષમાં દેવી ભગવતીની ભાવના કરીને તેનું પૂજન કરવું. નૈવેદ્યમાં 5 પ્રકારના ખાદ્ય પદાર્થો અર્પણ કરવા. આ પ્રમાણે વર્ષના 12 મહિનામાં આવતી શુક્લ પક્ષની ત્રીજે દેવીની પૂજા કરી નૈવેદ્ય ધરવું. વૈશાખમાં ગોળ, જેઠમાં મધ, અષાઢમાં દહીં, ભાદરવામાં ખાંડ, આસો મહિનામાં ખીર, કારતકમાં દૂધ, માગસર મહિનામાં સૂતરફેણી, પોષ મહિનામાં દહીંની તોર એટલે મલાઈ, મહા મહિનામાં ગાયનું ઘી અને ફાગણ મહિનામાં નાળિયેર
એનો ભોગ ધરાવવો. આમ વર્ષભરના મહિનાઓમાં દેવીને નૈવેદ્ય અર્પણ કરી પૂજન કરી પ્રાર્થના કરી દેવીને પ્રસન્ન કરવા તથા આ નામોના પદાર્થોનું ઉચ્ચારણ કરવું. દેવીઓના નામો આ પ્રમાણે છે: મંગલા, વૈષ્ણવી, માયા, કાલરાત્રિ, દુરત્યયા, મહામાયા, માતંગી, કલી, કમલવાસિની, શિવા, સહસ્ત્રચરણા તથા સર્વ મંગળ રૂપિણી. આમ ઉચ્ચાર કરવો. ભગવતી દેવીનો કાયમ નિવાસ મહુડાના વૃક્ષમાં છે, એટલે બધી જ કામનાઓની સિદ્ધિ માટે, વ્રત પૂર્તિ માટે પૂજન, પ્રાર્થના, સ્તુતિ, દેવીની સ્તુતિ કરવાથી સાધકને વ્રત તથા ઉપાસનાનું ફળ સુલભ થાય છે. હે નારદ, આમ દેવતાઓએ ભગવતી જગદંબાની આરાધના અને મનુષ્યોએ પૂજન, પ્રાર્થના, ભક્તિ ભાવપૂર્વક કરે છે. તેઓને દેવી પોતાના પરમધામની પ્રાપ્તિ અવશ્ય કરાવે છે તથા બધી જ કામનાઓ સિદ્ધ થઈ પાપોથી મુક્ત થઈ નિર્મળ બુદ્ધિને પ્રાપ્ત કરે છે. તેમજ ધન સંપત્તિ તથા યશ માનને પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, નરક યાતનાનો ભય પણ રહેતો નથી. હે નારદ, ભગવતી જગદંબાની પૂજા પ્રાર્થના બધા જ મંગળોને દેવાવાળી છે. મેં આ અદ્ભુત દેવીના વ્રતની પૂજનનો મહિમા તમને સંભળાવ્યો છે. અહીં શ્રીમદ દેવી ભાગવતનો આ 8મો સ્કંદ સમાપ્ત થાય છે. બોલો અંબે માત કી જય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ હર. ધન્યવાદ.